બગદાણા હુમલા પ્રકરણે જયરાજ આહિર સહિત તેમના સાથીદારોની આજે જામીન માટે મહુવા નામદાર કોર્ટમાં સુનાવણી થવાની હતી। ત્યારે આરોપી તથા ફરિયાદી પક્ષના બંને વકીલોની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટ મહુવા દ્વારા આવતીકાલે 7 ફેબ્રુઆરીના રોજ જામીન અરજીની સુનાવણી કરાશે તેવું જાણવા મળી રહ્યું છે। બગદાણા ચકચારી કોળી યુવક પર હુમલા કેસમાં જયરાજ આહિર સહિત 6 આરોપીઓની મહુવા કોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી। જે અનુસંધાને આજરોજ મહુવા નામદાર કોર્ટમાં સુનાવણી થતા આજે કોર્ટમાં બંને પક્ષોએ જામીન અરજીની દલીલો પૂર્ણ થઈ છે। ત્યારે નામદાર કોર્ટ મહુવા દ્વારા જયરાજ આહિર સહિત 6 શખ્સોની જામીન અરજી પર મહુવા કોર્ટ દ્વારા આવતીકાલના રોજ સુનાવણી હાથ ધરાશે તેવી વાત જાણવા મળેલ છે। ઉલ્લેખનીય છે કે બગદાણા હુમલા પ્રકરણમાં મુખ્ય આરોપી જયરાજ આહિર તેમના સાથીદારો સાથે જેલમાં છે। ત્યારે અગાઉ ઝડપાયેલા 14 આરોપીઓ પૈકી 8 આરોપીઓના શરતી જામીન થયા છે અને તે હાલ જેલ મુક્ત થયા હતા। તેમના વકીલ મારફત નામદાર કોર્ટ મહુવામાં અરજી કરાઈ હતી। જે અનુસંધાને 2 ફેબ્રુઆરીના રોજ 8 આરોપીઓ નામદાર કોર્ટ મહુવાના હુકમથી શરતી જામીનમાં જેલ મુક્ત થયા છે। ત્યારે આજે બગદાણા હુમલા પ્રકરણે જયરાજ આહિર સહિતના અન્ય આરોપીની જામીન અરજીને લઈ બગદાણા હુમલા પ્રકરણના મુખ્ય પીડિત નવનીત બાલદિયા શું કહે છે તે જાણીએ। આજે જયરાજભાઈ આહિરની જામીન અરજીની સુનાવણી થવાની છે, તો નવનીતભાઈ અત્યારે તમે કયા સંદર્ભથી આવ્યા છો? અમે જે આરોપીઓ છે એમને જે જામીન અરજી મૂકી છે એમની વિરુદ્ધમાં અમે વાંધા રજૂ કરવા નામદાર કોર્ટમાં હાજર થયા છીએ અમારી લીગલ ટીમ સાથે। જે જામીનના મંજૂર થશે તો પણ અમે આગળ જે હાઈકોર્ટ સુધી જવાના છીએ। બગદાણા હુમલા પ્રકરણે આજે બંને પક્ષોના વકીલો દ્વારા લાંબી દલીલો ચાલી હતી। આજરોજ આ બનાવના અન્ય 6 આરોપીઓ જયરાજ આહિર, નાજુ કામળિયા, કાના ભીખા કામળિયા, સંજય બેચર ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી અને અજય ઉર્ફે મોટો મંજીભાઈ ભાલિયા મહુવા નામદાર કોર્ટમાં તેના વકીલ મારફત કરેલી જેલ મુક્ત થવા અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી। જેમાં બંને પક્ષોના વકીલો દ્વારા લાંબી દલીલો કરવામાં આવી હતી। અંતે નામદાર કોર્ટ મહુવા દ્વારા જયરાજ આહિર સહિત 6 શખ્સોની જામીન અરજી અંગે આવતીકાલે 7 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે તેવી વિગતો મળેલ છે। નમસ્કાર મિત્રો, આજરોજ મહુવા કોર્ટ ખાતે ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી। જેમાં એક જયરાજ આહિર અને એક અજય ભાલિયા અને ટોટલ બીજી 3 જામીન અરજીમાં ટોટલ 4 આરોપી હતા। તો આજરોજ બંને પક્ષે જે કાંઈ પણ બચાવ પક્ષ હોય કે પછી મૂળ ફરિયાદી તરફે નવનીતભાઈ હોય, તો અમારી ટીમે લીગલ ટીમે દ્વારા જે કંઈ પણ આરોપીઓ હતા તેનો પોતાનો રોલ હતો એના બેઝ ઉપર માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા હતા અને બચાવ પક્ષે પણ પોતાની રજૂઆત કરી હતી। હવે માન્ય મહુવાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે 7 તારીખે ઓર્ડર ઉપર આપ્યું છે, તો 7 તારીખે કાલે જોઈએ શું થાય છે।